નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પહેલો પાઠ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની વાત કરવાના છીએ। તો અહીંયા આ રીતનું આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીનો પહેલો પાઠ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો અહીંયા પ્રશ્ન 1 છે, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। તો પહેલો પ્રશ્ન છે, આપણા દેશના જુદા જુદા ભૌગોલિક વિવિધ પ્રકારના છોડ ઉછેરવામાં આવે છે તે અનુસંધાને નીચે પૈકી કયું તારણ યોગ્ય હશે? તો ફક્ત બી છે, તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવા પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં ભિન્ન છે એટલે જવાબ આવશે બી। ત્યાર પછી બીજું છે એમાં જવાબ આવશે ડી। ત્યાર પછી ત્રીજું, બીજની વાવણી કરવાનું સાધન તો સીડ ડ્રીલ, સી આવશે। ત્યાર પછી ચોથું તો એમાં છાણિયું ખાતર અને પાંચમું છે એમાં બી પ્રાકૃતિક વનસ્પતિ। ત્યાર પછી છઠ્ઠું છે તો ટપક પદ્ધતિ અને સાતમું છે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ પૈકી કઈ સાચી નથી? તો બી અનાજ વિતરણ। ત્યાર પછી આઠમું છે એનો જવાબ આવશે ડી ભેજવાળી જગ્યામાં। ત્યાર પછી નવમું છે એમાં આવશે સી આ પદ્ધતિમાં પાણીનો વ્યય થાય છે। ત્યાર પછી 10મું છે એમાં આવશે ડી। ત્યાર પછી આગળ જોઈએ તો મને ઓળખો, હું ભૂમિમાં નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરું છું તો રાઇઝોબિયમ। બીજું, હું નીંદણનાશક રસાયણ છું તો 24D। હું ખેતરને સમથળ કરવા માટે ઉપયોગી સાધન છું તો સમાર। ત્યાર પછી ખરા ખોટા તો પેલું સાચું છે, લણણી માટે દાંતડાનો ઉપયોગ થાય સાચું। કૃત્રિમ ખાતર જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે ખોટું। ડાંગર જેવા કેટલાક ધાન્ય છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં છે સાચું। નીંદણમાં પુષ્પ ઉદ્ભવે પછી નીંદણ કરવું જોઈએ ખોટું। લણણી સમયે હર્ષ અને ખુશીના તહેવાર તરીકે હોળી ઉજવવામાં આવે છે તો સાચું આવે છે। તો આ રીતના સાચા ખોટા થશે। ત્યાર પછી ટૂંકમાં જવાબ NPK ખાતરમાં કયા પોષક દ્રવ્યો હોય છે? NPKમાં N એટલે નાઇટ્રોજન, P એટલે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે। ત્યાર પછી હળ, ખરપિયો, દાંતી જેવા ખેત ઓજારનો ઉપયોગ જણાવો। હળ છે પ્રાચીન સમયથી હળનો ઉપયોગ ભૂમિમાં ખેડાણ, પાકમાં ખાતર ભેળવવા તેમજ નીંદણ દૂર કરવા માટે માટી ઉપર નીચે કરવા થાય છે। ખરપિયો છે નીંદણને દૂર કરવા, જમીનને પોચી કરવા વપરાય છે અને દાંતી છે એ જમીનની ખેડ કરવા માટે વપરાય છે। ત્યાર પછી સિંચાઈ એટલે શું અને પાકમાં સિંચાઈનું મહત્વ સમજાવો। નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે। વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે કેમ કે વનસ્પતિમાં લગભગ 90% પાણી હોય છે। પાણી આવશ્યક છે કેમ કે બીજનું અંકુરણ અને વિકાસ પાણી વગર થતો નથી। ત્યાર પછી જંતુનાશક દવાઓ છંટકાવ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો? જંતુનાશક દવાનો છંટકાવ કરતી વખતે ખેડૂત પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ, જેના માટે દવા છટાતી વખતે મોં તથા નાક પર કપડું ઢાંકી દેવું જોઈએ, કંઈ જ ખાવું ન જોઈએ, દવા શરીરના સીધા સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ। ત્યાર પછી શિરીષભાઈ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે તો તેને દૂર કરવા શું કરવું જોઈએ? શિરીષભાઈના ખેતરમાં બિનજરૂરી ઉગી નીકળેલી વનસ્પતિને નીંદણ કહે છે। નીંદણ દૂર કરવા માટે નીંદણનાશક દવાઓનો છંટકાવ કરી શકાય છે, ખેડની મદદથી દૂર કરી શકાય છે, ખુરપીની મદદથી દૂર કરી શકાય છે અથવા હાથમાંથી કાપી અથવા મૂળમાંથી ઉપાડીને દૂર કરી શકાય છે। તમારા ઘરમાં અનાજનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે? અમારા ઘરમાં લોખંડ અથવા સ્ટીલના મોટા બેરલમાં અથવા કોઠીમાં કડવા લીમડાના પાન મૂકીને અનાજનો સંગ્રહ કરવામાં આવે છે।
સાતમું, બે છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે. સમજાવો. જો બે છોડ વચ્ચે યોગ્ય અંતર રાખવું જરૂરી છે, જેથી દરેક છોડ પોતાની આસપાસ માટીમાંથી યોગ્ય માત્રામાં પાણી તથા ખનિજ સાર મેળવી પોતાનો વૃદ્ધિ અને વિકાસ પોતાની પૂર્ણ ક્ષમતાથી કરી શકે. ત્યાર પછી તફાવત છે રવિ પાક અને ખરીફ પાક. રવિ પાક એટલે શિયાળા દરમિયાન ઉગાડવામાં આવતો પાકને રવિ પાક કહેવાય છે. દાખલા તરીકે ઘઉં, ધાણા, ચોખા, ઘઉં, ધાણા, ચણા એવા વગેરે કઠોળના જે પાક છે, તુવેર એવા. ખરીફ પાક એટલે ચોમાસા દરમિયાન ઉગાડવામાં આવતો પાકને ખરીફ પાક કહેવાય. મગફળી, સોયાબીન. ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. આ પદ્ધતિમાં પાણીનો છંટકાવ સીધો જ પાક ઉપર નોઝલ મારફતે થાય છે. આ પદ્ધતિ ઘાસવાળી જમીન, કોફીના વાવેતરમાં ખૂબ જ ઉપયોગી છે. ટપક પદ્ધતિ. આ પદ્ધતિમાં છોડની આસપાસ ટીપે ટીપે પાણી પડે છે. આ પદ્ધતિ ફળાઉ વનસ્પતિ બગીચાને પાણી આપવાની સર્વોત્તમ પદ્ધતિ છે. છઠ્ઠું, માગ્યા મુજબ જવાબ આપો. બીજમાંથી એક ક્ષતિયુક્ત બીજ અલગ કરવાની પ્રવૃત્તિનું વર્ણન કરો. તો પદ્ધતિ, એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો. તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો. તેને બરાબર હલાવો. કેટલાક સમય બાદ રાહ જુઓ. અવલોકન, અમુક બીજ પાણી પર તરશે, અમુક બીજ ડૂબશે. નિર્ણય, ક્ષતિયુક્ત બીજ પાણી પર તરશે અને ગુણવત્તાવાળા બીજ છે પાણીમાં ડૂબી જાય. પાક પર ખાતરની અસર દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો. કુદરતી અને કૃત્રિમ ખાતરની પાક પર અસર. 3 સમાન પ્યાલા કુદરતી અને કૃત્રિમ ખાતર સમાન પાકના બીજ. ત્યાર પછી અહીં આકૃતિ દોરી નાખવાની. હવે પદ્ધતિ, મગ અથવા ચણાના દાણાને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના પ્રાકૃતને પસંદ કરો. હવે 3 પ્યાલા અથવા તેના જેવા પાત્ર લો. તેના ABC નિશાન કરો. પ્યાલા એમાં માટી લઈ તેમાં થોડું છાણિયું ખાતર ભરો. પ્યાલા બીમાં રાસાયણિક ખાતર ભરો. પ્યાલા C ખાતર વગરનું રહેવા દો. દરેક પ્યાલામાં સમાન પાણી આપી સુરક્ષિત સ્થાન પર મૂકી દો. ત્રણેય પ્યાલામાં સમાન વાવેલા બીજનો વિકાસ ભિન્ન ભિન્ન થાય છે. નિર્ણય, પાક પર કુદરતી તથા કૃત્રિમ ખાતરની અસરો ભિન્ન ભિન્ન જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન 7, વર્ગીકરણ કરો. એમાં પહેલું, નીચેના ગુણધર્મોને આધારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો. આ એક પ્રકારનું પ્રાકૃતિક પદાર્થ છે, કુદરતી. આ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી, કૃત્રિમ. આ ખાતરથી ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે, કુદરતી. આ પ્રકારના ખાતરથી જળ પ્રદૂષણ થાય છે, કૃત્રિમ. આ ખાતરથી જમીનના બંધારણમાં સુધારો થાય છે, કુદરતી. આ પ્રકારનું ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, કૃત્રિમ. ત્યાર પછી પ્રશ્ન 8, વૈજ્ઞાનિક કારણ લખો. પહેલું, પાકની ફેરબદલી કરવી જોઈએ. કારણ કે કોઈ એક પાક લીધા પછી જમીનમાં પોષક તત્વોની માત્રામાં ઘટાડો થાય છે તથા દરેક પાકની પોષક તત્વોની જરૂરિયાત અલગ અલગ હોય છે. જમીનમાં પોષક દ્રવ્યની પૂર્તિ માટે પાક ફેરબદલી એક ઉત્તમ પદ્ધતિ છે. ખેતીમાં આધુનિક સિંચાઈ પદ્ધતિ વરદાનરૂપ છે. સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણને પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરી શકીએ છીએ. આ પદ્ધતિનો પાણીની અછતવાળા વિસ્તાર તથા અક્ષમતા ભૂમિવાળા વિસ્તાર માટે વરદાનરૂપ છે. આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. જમીનનું ખેડાણ કરવું જરૂરી છે. જમીનની કેટલીક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ વનસ્પતિની વૃદ્ધિ સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષક તત્વયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, જેથી વનસ્પતિમાં પોષક તત્વોની ઉપયોગ કરીને સંપૂર્ણ વિકાસ કરી શકે છે. ચોથું, બીજને ભૂમિમાં યોગ્ય ઊંડાઈ વાવવા જોઈએ. ખેડૂતો બીજને સમાનાંતરે યોગ્ય ઊંડાઈએ રોપે તથા તેઓ સુનિશ્ચિત કરે કે રોપણી પછી બીજ માટીથી ઢંકાયેલ રહે. આ બાબત બીજને પશુ પક્ષીઓ દ્વારા નુકસાન થવાની ક્રિયાથી બચાવે છે. માટે યોગ્ય ઊંડાઈ બીજ વાવવા જોઈએ. ત્યાર પછી 5મું છે, આપણે કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. કૃત્રિમ ખાતરોના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે.
કૃત્રિમ ખાતરોના ઉપયોગથી જળ પ્રદૂષણ વધે છે તથા જમીનની એસિડિક અને ક્ષારીય અને લાંબા ગાળે બિન ઉપજાઉ બને છે। તેથી કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ। ત્યાર પછી આકૃતિમાં નામ નિર્દેશ તો અને ફાલ અને હળસાફ્ટ, પછી પકડ, હેન્ડલ, બીમ, વળેલી પ્લેટ ને ધરી। ત્યાર પછી પ્રશ્ન 9B, ચિત્ર જોઈ નીચે આપેલા બોક્સમાં સિંચાઈની પરંપરાગત પદ્ધતિનું નામ લખો। તો પહેલી મોટ છે, બીજી ચેન પંપ છે, ત્રીજી ઢેકલી છે, પછીरहेट છે। ત્યાર પછી તમારા ક્ષેત્રની મુલાકાત લેવાની છે। તમારા નજીકના ખેડૂતની મુલાકાત લઈ નીચેના મુદ્દાની ચર્ચા કરો। તમે ક્યાં ખેત ઓજારનો ઉપયોગ કરો છો? હળ, વાવણીઓ, દાંતરડું, ખરપિયો। તમે કયા પાકની રોપણી કરો છો? ઘઉં, ચણા, બાજરી, મકાઈ। તમે કયા પાકને કયું ખાતર આપો છો? બધા પાકમાં છાણિયું ખાતર। તમે નીંદણ દૂર કરવા શું કરો છો? ખુરપીની મદદથી દૂર કરું છું। તમે પાકનો સંગ્રહ કેવી રીતે કરો છો? મોટા બેરલમાં સંગ્રહ કરીએ છીએ। ત્યાર પછી 11મો, સિંચાઈના સ્ત્રોતને આધારે જોડકા। તો અહીંયા તળાવ, ડેમ, નહેર, કૂવો આ રીતના ચિત્ર આપ્યા છે, નદી, બોર, બરાબર છે। તો આપણે અહીંયા જોડીએ તો પહેલાની સામે B આવશે તળાવ, બીજાની સામે D ડેમ, ત્રીજાની સામે A તો એ અહીંયા છે કેનાલ, ચોથાની સામે F, પાંચમાની સામે C અને છઠ્ઠાની સામે E। ત્યાર પછી નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે। તો ફકરો વાંચીને તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે। આ રીતના છે, કુદરતી ખાતરથી કયા કયા ફાયદા થાય છે? કુદરતી ખાતરથી જમીનની ફળદ્રુપતા અને બંધારણ જળવાઈ રહે છે, તેમજ જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો થાય છે। કુદરતી ખાતરમાં પાકેલા અનાજ અને વિવિધ પાક સારા હોય છે। બીજું, નીરુના ઘરના શાકભાજી અને અનાજમાં મીઠાશ શા માટે વધારે હતી? કેમ કે નીરુના પિતાજી કૃત્રિમ ખાતરને બદલે કુદરતી ખાતરનો ઉપયોગ કરી અનાજ શાકભાજી પકવતા હતા, માટે તેની મીઠાશ વધારે હતી। કુદરતી ખાતર કઈ રીતે બનાવી શકાય છે? છાણ અને વનસ્પતિના અવશેષોના વિઘટનથી કુદરતી ખાતર બનાવી શકાય છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીના પહેલા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।